રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી મિલકતોનું બાકી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે હવે આ કામગીરી કડક કરી અધિકારીઓએ વેરા નહીં ભરનારાઓની દુકાનો સીલ મારી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી મિલકતોના બાકી વેરા વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે સોમવારે આ કામગીરી દરમિયાન શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ પ્રમુખ સ્વામી આર્કેડની 2 દુકાનોનો અંદાજે 2.5 લાખ જેટલો બાકી વેરો હોય તે વસૂલવા બંને દુકાનોને સીલ મારી દેવાઈ હતી અને વેરો હોય તે વસૂલવા કડક વલણ દાખવવા આવ્યું હતું અને આ બંને દુકાનોને સીલ માર્યા બાદ અધિકારીઓ દ્વારા યાજ્ઞિક રોડ પર આગળ આવેલ તારા જ્વેલર્સ પેઢી બહાર બાકી 22 લાખ જેટલો વેરો વસૂલવા ઢોલ વગાડ્યા હતા અને બાકી વેરો વસૂલવા માટે પેઢીના સંચાલકો સાથે અધિકારીઓએ મથામણ કરી હતી, જેથી મનપાનો 22 લાખ વેરો બાકી ભરવાનો હોય એક સાથે ભરવો પેઢી માટે મુશ્કેલ હોય તે માટે મુદ્દત મંગાતા મનપા દ્વારા બાકી વેરો ભરવા નોટિસ ફટકારાઈ હતી અને 1 સપ્તાહની મુદ્દત અપાઈ હતી। हमारा सेंट्रल जोन टैक्स द्वारा कमिश्नर साहब की सूचना थी अमे रिकवरी की कार्यवाही करी है। आज अमे सवारे प्रमुख श्री आर्केड में 2 मिलकतों ने सील करी है। अत्यारे तारा ज्वेलर्स में एनु लगभग मागणु 22 लाख जेटलू है। त्यां अमे ताज जप्ती नोटिसनी कार्यवाही करी है। ये हमारे सेंट्रल जोन, ईस्ट जोन, वेस्ट जोन त्रणेय जोन में सीलनी कार्यवाहीનો प्रोग्राम राखेलो है। एक अठवाडिया बाद जो तारा ज्वेलर्स द्वारा बाकी वेरो नहीं भराय तो कड़क कार्यवाही कराશે તેવું વેરા વસૂલાત શાખાના અધિકારીએ જણાવ્યું હતું। ઉપરાંત પણ અન્ય બાકીદારોને વેરો વસૂલવા કાર્યવાહી કરાશે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।